प्रभु ईसु नाम आपने आ भक्ति सभा में सर्वनो प्रेमથી આવકાર કરતા મન અનુભવ પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. બીજું કાર્યક્રમ માં આ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે. જે મંદિર તારા નામને સારું મેં બાંધ્યું છે તેઓની ઘણી મૂક વેરવેલે તેઓ પ્રાર્થના કરે તો આકાશમાંથી એટલે તારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તારા લોક જેઓએ તારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજે. હવે હે મારા દેવ, હું તારી આજીજી કરું છું કે આ ઠેકાને કરેલી પ્રાર્થના પર તારી આંખો ખુલ્લી રહે અને તારા કાનો ચકોર રહે. તો હવે હે યહોવા દેવ, તું તથા તારા સામર્થ્યનો કોષ તારા વિશ્રામ સ્થાનો ઉઠીને આવ
હે યહોવા દેવ, તારા યાજકો વિજયી વસ્ત્રથી વેષ્ટિત થાય, તારા ભક્તો ભલાઈમાં આનંદ માણે. હે યહોવા દેવ, તારા અભિષેકની અવગણના ન કર, તારા સેવક દાઉદની કૃપાનું સ્મરણ કર. આમેન. પ્રાર્થના જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુની સમક્ષ આનંદે પ્રાર્થના જોડાઈએ. અનાદિકાળથી અનંતકાળ સુધી જે સકળ સૃષ્ટિના સર્જનહાર છે, જેને પોતાની ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને આપી છે, જે આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છે, જેને કહ્યું અને સર્વનું સર્જન થયું, એવા પ્રભુ આજે ફરીથી અમે તમારી સ્તુતિ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે અમે એવા દેવનું ભજન કરવા આવ્યા છે કે જે ઈશ્વર અમને નામથી ઓળખે છે, વ્યક્તિગત રીતે ઓળખે છે, ને અમે જ્યારે હાથ મારીએ ત્યારે તે અમારું સાંભળે છે. એવા પ્રભુના પાયાસન આગળ અમારી પોતાની જાતને લાવતા, અમારી આખી ભક્તિ સભાને, પ્રાર્થનાનો સમય, ગીતો, સ્તુતિ, આરાધનાનો સમય, વચનનો સમય પ્રભુ તમને અર્પવાનો સમય બને એવી કૃપા ચાહતા. હવે પ્રત્યેક પર તમારી આશીષ ચાહતા. જેઓ આવ્યા છે તેઓને એને જેઓ આવી રહ્યા છે દરેકને તમારા હાથમાં સોંપતા. અંતની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ભક્તિ સભાની શરૂઆત કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 317 આપણે આપણા સ્થાન પર ઊભા થઈશું અને ગીતમાં જોડાવા માંગીએ છીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 317.
ભજન સંગ્રહ પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 4, ઈશ્વર સંગતનો અનંતકાળનો આનંદ. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 4. વારાફરતી વાચનમાં જોડાવા માંગીએ છીએ. હે દેવ, મારું રક્ષણ કર, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. હા, મને સુશોભિત વારસો મળ્યો છે. મેં મારી સન્મુખ યહોવાને નિત્ય રાખ્યો છે. તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. કેમ કે તું મારો આત્મા સિઓલને સોંપશે નહીં, અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહીં. મેં તને વિનંતી કરી છે, કેમ કે હે દેવ, તું મને ઉત્તર દેશે. મારી તરફ કાન ધર અને મારું બોલવું સાંભળ. આંખની કીકીની પેઠે મને સંભાળ, તારી પાંખોની છાયે મને સંતાડ. આમેન. બેસી જઈશું. આભાર સુધી પાપોલાથી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુની સમક્ષમાં આપણા મસ્તકો નમાવીએ. સંત પર વિરાજમાન અમારા ગૌરવવાન અને કૃપાળુ રહેલા ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે મહાન ઈશ્વર છો, સર્વસમર્થ, સર્વવ્યાપી અને સર્વજ્ઞ રાજા છો. તમે અમને અમારો જમણો હાથ પકડીને બોલાવ્યા છે, ચલાવ્યા છે. તમારા માર્ગોમાં ચાલવાને માટે તમારી કૃપા અમને આપી છે. એના માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આજનો આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે કે અમે તમારા ઘરમાં આવીને પ્રભુ તમારા નામનું ભજન કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ. આ દિવસને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ગત આખા અઠવાડિયા દરમિયાન પ્રભુ તમે અમને સાચવ્યા, સંભાળ્યા. અમે જ્યાં કંઈ ગયા તમે અમારું રક્ષણ અને જતન કર્યું. માર્ગના અકસ્માતો જોખમોથી તમે અમને બચાવ્યા. પ્રભુ, અમારા જીવનોમાં કોઈ પણ મુશ્કેલી આવી, પ્રશ્નો આવ્યા, અમે મૂંઝાઈ ગયા, એવા સમયોમાં પ્રભુ તમારું માર્ગદર્શન તમે અમને આપ્યું. તમે અમને દોર્યા અને ચલાવ્યા. દરેક બાબતોને માટે પિતા આ સમયે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આભાર માનતા તમારા અદ્ભુત વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે રોજ અમને અમારા આત્મિક જીવનમાં અમને આત્મિક ખોરાક પૂરા પાડે છે. તમારા વચનો દ્વારા અમને સામર્થ્ય મળે છે. કયા સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં અમારે રહેવું અને જીવવું તે તમારા વચનો અમને શીખવાડે છે. એ બધે દરેક બાબતોને માટે પિતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ અમારા મંડળીના દરેક કુટુંબોને માટે. પ્રભુ, કુટુંબોમાં તમે વડીલોનો આશીર્વાદ આપ્યો છે, આભાર માનીએ છીએ. બાળકોનો આશીર્વાદ આપ્યો છે, એના માટે આભાર માનીએ છીએ. અમારા બાળકોના અભ્યાસમાં તમારું જ્ઞાન અને ડહાપણ આપો છો, એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમને વ્યવસાયના સાધનો પૂરા પાડ્યા છે, એના માટે પણ પિતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુજી, અમારી જોઈતી જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં તમે અમને પૂરી પાડો છો, એના માટે પણ પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારી મંડળીની ચાલતી દરેક પ્રવૃત્તિને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એ દરેક સેવાઓ દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો છો, એના માટે પણ પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુજી, આભાર જ માનીએ છીએ
કે આ વ્યવસ્થા તમે અમને આપી છે કે જ્યાં અમે ખુલ્લી રીતે ખુલ્લા હૃદયથી અને પ્રભુજી આનંદથી તમારું નામ અમે લઈ શકીએ છીએ. પ્રભુ, આ દરેક બાબતોને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સાર્વત્રિક મંડળીની સાથે પ્રભુ તમે અમને તમારા બાળકો બનાવ્યા છે, તમારા ભજનમાં તમે અમને દોર્યા છે, એના માટે પણ પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. ને પ્રભુજી, અમારા જીવનોમાં હર પળ હર સમય પ્રભુ તમે અમારી સાથે ને પાસે રહો છો, અમને દોરો છો, ચલાવો છો, તમારી કૃપાનો અનુભવ સતત તમે અમને કરાવતા રહો છો. એના માટે પણ પિતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા પાળક સાહેબોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનોમાં પ્રભુજી જ્યારે પણ પ્રશ્નો આવે, મુશ્કેલી આવે, ત્યારે પ્રભુ એમના દ્વારા તમે અમને માર્ગદર્શન પૂરું પાડો છો. એના માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુજી, આભાર જ માનીએ છીએ કે તમે અમને આ વ્યવસ્થાઓ આપી છે. અમારા જીવનમાં પ્રભુજી અમે આગળ વધી શકીએ માટે સર્વ બાબતોને તમે તમારા અખત્યારમાં રાખી છે. પ્રભુ, અમે નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ માટે પ્રભુજી તમે અમને હંમેશા દોરતા રહો છો, ચલાવતા રહો છો. એના માટે પિતા ધન્યવાદ આપીએ છીએ. આ તમામ બાબતોને માટે પ્રભુ અમે ફક્ત આભાર જ માની શકીએ છીએ. અમારી ડાયોસીસ માટે આભાર માનીએ છીએ, જે શહેરમાં અમે રહીએ છીએ, જે સ્થળમાં અમે રહીએ છીએ, જે રાજ્યમાં તમે અમને વસાવ્યા છે, દરેક બાબતોને માટે પિતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આભાર માનતા અમારા જીવનોને આ સમયે અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, અમારા જીવનમાં એવી ઘણી બધી બાબતો છે કે જે તમને પસંદ નથી. અમારા વિચારો દ્વારા, વાણી, વર્તન દ્વારા પ્રભુ અમે તમને ઘણીવાર નિરાશ કર્યા છે, દુઃખી કર્યા છે. પ્રભુ, આ સમયે અમે માફી માંગીએ છીએ. અમારા દરેક વ્યક્તિગત પાપોને, અમારા સામૂહિક પાપોને પ્રભુ અમે તમારા ચરણોમાં લાવીએ છીએ. જ્યારે પ્રભુ આજે વચન દ્વારા તમે અમારી સાથે વાત કરો એ પહેલાં પ્રભુ અમારા જીવનોને અમે તમારા ચરણોમાં લાવીએ છીએ. તમારા ઈસુ ખ્રિસ્તના, તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા તમે અમને શુદ્ધ કરો, તમે અમને પવિત્ર કરો કે આજે પ્રભુ જે વચન તમે અમારા માટે રાખ્યું છે એ વચન અમે ગ્રહણ કરીએ અને પ્રભુ અહીંયાથી એ વચન સાથે, એ વચનના સામર્થ્ય સાથે અમે અહીંયાથી બહાર જઈએ. અમારે દરેક પાપોની, અપરાધોની, ઉલ્લંઘનોની ક્ષમા કરો અને પ્રભુ તમારા દીકરામાં, તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના લોહીમાં તમે અમને દ્રઢ અને મજબૂત કરતા રહો તેવું અમે માંગીએ છીએ. પ્રભુ, આ સમયે અમારા જીવનોને તમારા હાથોમાં સોંપતા, અમારી આ સભાને તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આભાર સુધીના અર્પણો અને અમારી પાપ કબૂલાત પ્રભુ ઈસુના નામમાં માન્ય કરો બા. આમેન. તો તમે બેસી શકો છો. તમને એવું લાગે છે કે સ્તુતિ આરાધનાના સમયમાં ઊભા થઈ શકતા નથી કે ઊભા રહી શકતા નથી, તો તમે બેસી શકો છો. સ્તુતિ આરાધનામાં જોડાઈ ને તમારી પાસે બાપાને આગેવાની પૂરી પાડશે.
आराधना में है छुटकारा, आराधना में है चंगाई, शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से प्यार में प्रभु। જીવનના પ્રભુ આભાર માનતા અમારી દરેક તકલીફ, મુશ્કેલી, પ્રશ્નો, ચિંતા, મૂંઝવણ તમારી પાસે લાવીએ છીએ, કેમ કે છુટકારો ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અમારા દરેક પ્રકારના બોજા, ચિંતા પ્રભુ તમને સોંપી દઈએ છીએ. તમારા ઘરમાં આવ્યા છે ત્યારે દરેક પ્રકારના બંધનોમાંથી તમે અમને મુક્ત કરો,
ને પૂરી સ્વતંત્રતાએ અમે તમારું ભજન કરતા આગળ વધીએ એવી કૃપા ચાહતા અંતરની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. બેસી જઈશું. બાઇબલમાંથી નવા કરાર તરફ પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય 1 થી 12 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. નવા કરારમાંથી પ્રેરિતોના કૃત્ય 12 1 થી 12 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. હેલો. પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય 1 થી 12 કલમ. નવા કરારમાં પૃષ્ઠ નંબર 127. આશરે 13 વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યો. તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી મુકાવ્યો. યહૂદીઓએ એ વાત ગમે છે એમ જોઈને તેણે પિત્તરને પણ પકડ્યો. તે 2 ગમી રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારું તે 4 સિપાહીઓની 4 ટુકડીઓને સોંપ્યો. અને પાસકા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિત્તર 2 સિપાહીઓની વચ્ચે 2 સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થયેલો. તેણે પિત્તરને કૂપમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી તેણે તેને કહ્યું કે તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કહે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી અને બીજી ચોકી વટાવીને શહેરોમાં જવાના રોડાના દરવાજે પહોંચ્યા. તે તેઓને સારું પોતાની મેળે ઉઘડી ગયો. તો આગળ ચાલીને એક મોલ ઓળંગ્યો, એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. જ્યારે પિત્તરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સગળી ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું નામ બીજું માર્ક હતું, તેનીમાં મરિયમને ઘેર આવ્યો. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આભાર કરું છું. મંડળીની જે સેવા પ્રવૃત્તિઓ ચાલે છે તે રાબેતા મુજબ ચાલશે અને સાથે આ દિવસોમાં CNA ગુજરાત ડાયોસીસ આયોજિત પ્રેડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આપણી મંડળી પણ આ દિવસોમાં અલગ અલગ 30 દિવસ દરમિયાન પ્રાર્થનામાં આગળ વધી રહી છે. તો ખાસ પ્રાર્થના સાથે તમે તેમાં આવો, ભાગ લો, પ્રાર્થનામાં જોડાવો, સંગતમાં આશીર્વાદ પ્રાપ્ત કરો એવી વિનંતી કરવામાં આવે છે. CNA મણિનગર દ્વારા આગામી દિવસોમાં દરરોજ પ્રાર્થનાની મીટિંગ તો ચાલે છે, પણ એ ઉપરાંત નીચે બેનર મૂકવામાં આવ્યું છે. 14/8/2025 રાત્રે 8 થી 12 અર્ધરાત્રિ પ્રાર્થના
પ્રભુ મંદિરમાં રહેશે અને તારીખ 26/8/2025 8 થી 12 અર્ધરાત્રિ પ્રાર્થના પ્રભુ મંદિરમાં રહેશે. પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી છે. 15/8/2025 ના રોજ 9 થી 9:30 રાત્રે ઝૂમ ઓનલાઈન મીટિંગ પોતપોતાના ઘરેથી જ તેમાં જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. 23/8/2025 સવારે 10 થી 12 પ્રેયર વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ચર્ચની આસપાસ જે બીજા ચર્ચો આવ્યા છે સાથે મળીને એના માટે પ્રાર્થના કરીએ અને એ પ્રેયર વોકમાં પણ જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે 30/8/2025 ના રોજ સવારે 10 થી 4 ગુજરાત ડાયોસીસ આયોજિત સંયુક્ત પ્રાર્થના સભા CNI અમદાવાદ રાયખળ ખાતે રાખવામાં આવી છે. તેમાં પણ ભાગ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. 30/8/2025 સાંજે 8 થી 9 પ્રાર્થના મીટિંગ ચર્ચમાં જ રહેશે અને 31/8/2025 રવિવારની ભક્તિ સભામાં તેનો પૂર્ણાહુતિ રહેશે. ખાસ પ્રાર્થના સાથે જોડાવો એવી વિનંતી કરવામાં આવે છે. પ્રાર્થના કરો. આ દિવસોમાં ખાસ પ્રભુ તેની કૃપા આપણને આપે, સહાય કરે, મદદ કરે. પ્રાર્થનાના જીવનને ફરીથી પ્રભુ સવારે સમારે અને પ્રાર્થનાની વેજી ફરીથી આપણા કુટુંબમાં સળગતી થાય એ જ હેતુ સાથે આ પ્રાર્થનાના પર્વમાં આપણે સાથે મળીને આગળ વધીએ એવી શુભેચ્છા છે. સમય ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 37,227 રૂપિયા અને સંદેશ સ્કૂલનું દાન 1,790 રૂપિયા બન્યું છે. સંદેશ સ્કૂલ તરફથી જાહેરાત છે. પ્રેમી સલામ સાથે જણાવવાનું કે સંદેશ સ્કૂલનો સમય રાબેતા મુજબ રહેશે. દરેક માતા પિતા ધ્યાન આપશે એવી વિનંતી કરવામાં આવે છે. સંદેશ સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધા તારીખ 17/8/2025 ના રોજ બપોરના 2 થી 4 દરમિયાન રહેશે. બાળકોને ખાસ સમયસર મોકલી આપશો એવી વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયોસીસ દ્વારા પરિપત્ર છે પ્રેયર માસને ધ્યાનમાં રાખતા અને તેમાં લખવામાં આવ્યું છે કે દરરોજ કોટેજ મીટિંગનું આયોજન કરવામાં આવે. પ્રત્યેક ઘરમાં 8 થી 8:30 અડધો કલાક પ્રાર્થનાની સંગત ચાલે. પોતાના ઘરની વાત ચાલે છે અને ખાસ મંડળીના જે આયોજનો છે પ્રાર્થનાના ધ્યાનમાં રાખતા એમાં તમે જોડાવો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે ગુજરાત ડાયોસીસ આયોજિત પ્રેયર ટાવરની વ્યવસ્થા છે. એમાં પણ જો સમય મળે છે તો પ્રેયર ટાવરમાં પણ પ્રાર્થના માટે તમે જઈ શકો છો. સાથે પ્રાર્થના કરશો. ગુજરાતની તમામ મંડળીઓમાં આ દિવસોમાં ધાર્મિક જાગૃતિ, આત્મિક જાગૃતિ અને મંડળી એકતામાં બંધાય અને ભક્તિ સભામાં ખાસ પ્રાર્થના વિશે ઉત્તેજન આપતા વચન આપવામાં આવે. રાત્રિ અર્ધરાત્રિ પ્રાર્થના કરવામાં આવે અને ગુજરાત ડાયોસીસ આયોજિત 30/8/2025 ના રોજ જે પ્રેયર ફેસ્ટિવલનું આયોજન, સંયુક્ત સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે આવનાર દિવસોમાં પાસ્ટર વેલફેર સન્ડેની ઉજવણી થાય તેને ધ્યાનમાં રાખતા ગુજરાત ડાયોસીસમાં હાલ 143 પાસ્ટોરેટ અને શાખા મંડળીઓ એમ કુલ 386 જગ્યા પર ભક્તિ સભા ચાલે છે. એમાં કુલ 128 પાળક સાહેબો છે, 16 ડીકનો અને 12 સુવાર્તિકો સેવા આપી રહ્યા છે. નિવૃત્ત પાળક સાહેબો 35 અને વિધવા પાળક પત્ની 23 છે. ખાસ તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે અને પાસ્ટર વેલફેર સન્ડેને ધ્યાનમાં રાખીને 28/9/2025 ની ભક્તિ સભામાં તે અંગે વધુ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. તો ખાસ પ્રાર્થના સાથે તેમાં આગળ વધશો ને પાસ્ટર વેલફેર સન્ડે વિશ્વ પ્રભુજન દિન 5/10/2025 ના રોજ ઉજવવામાં આવશે. તો પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. મેથોડિસ્ટ ચર્ચ મણિનગર મેડિકલ કમિટી દ્વારા જાહેરાત છે તે નીચે મૂકવામાં આવી છે. જોઈ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. મેડિકલ ચેકઅપની વાત આવે છે 999માં અને છેલ્લી તારીખ 24/8/2025 છે. તો ખાસ બાબત ધ્યાન આપજો એવી વિનંતી કરવામાં આવે છે. BSI દ્વારા જાહેરાત છે તારીખ 11 થી 17/2025 સોમવારથી રવિવાર સુધી સવારે સમય 9 થી સાંજે 5 બાઇબલ હાઉસ આઈપી મિશન કમ્પાઉન્ડ ગુજરાત કોલેજ પાસે ખાસ એજ્યુકેશનનું આયોજન કરવામાં આવ્યું છે ને તમને સારા બાઇબલ જો જરૂરી છે તો ત્યાંથી તમે મેળવી શકો છો. સાથે ISPCK તરફથી જાહેરાત છે તારીખ 17/8/2025 ના રવિવારે આપણા ચર્ચ કમ્પાઉન્ડમાં બુક સ્ટોલ મૂકવામાં આવશે. પ્રાર્થના સાથે તેમાં ઉત્તેજન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે
ગુજરાત એન્ડ ક્રાફ્ટ બુક સોસાયટી તરફથી જાહેરાત છે તારીખ 15, 16, 17 ઓગસ્ટના રોજ સવારે 10:30 થી 7 કલાક સુધી પુસ્તકો અને આર્ટિકલનું સેલનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાત લઈને પ્રોત્સાહન આપશો. અને ખાસ આ દિવસોમાં મસીના પગલાંનું નામનું પુસ્તક જેની કિંમત 700 રૂપિયા છે અને 300 રૂપિયામાં આપશે. ખાસ ખ્રિસ્તી સમાજ તરીકે જે આપણા માટે થઈ રહ્યું છે તેના માટે પ્રોત્સાહન પૂરું પાડશો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે. તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે. ખ્રિસ્તમાં વાલા બાળક સાહેબ, મારા વાલા પત્ની અને મારા દીકરાની પ્રેમાળ મોટા બેનની ભાભી રીટાબેન કિરીટભાઈ પરમાર એક અઠવાડિયાની ટૂંકી માંદગી બાદ તારીખ 3/8/2025ના રોજ રાત્રે 12:30 કલાકે પ્રભુમાં ઊંઘી ગયા છે. 53 વર્ષનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું હતું ને આ દફન ક્રિયા દરમિયાન જે વાલાઓએ તેમાં મદદરૂપ બન્યા દરેકનો આભાર માને છે. સમગ્ર વાલા દુઃખિત પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો. સરનામું C45 બેથેલ કૃપા સોસાયટી સિદ્ધેશ્વરી ને પાછળ મણિનગર પૂર્વ. આભાર પત્ર છે અમારા વાલા પિતા અને વાલા દાદા શ્રી દાઉદભાઈ કે ક્રિશ્ચિયન 84 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને તારીખ 5/8/2025ના મંગળવારના રોજ ઈશ્વર પિતાના અનંતકારમાં વિસામો પામ્યા છે. તેમની ટૂંકી માંદગી દરમિયાન અને દફન વિધિ દરમિયાન જે બાળક સાહેબો અને વાલાઓએ તેમાં આગેવાની આપી, ઉત્તેજન આપ્યું અને સાથે ઉભા રહ્યા દરેકનો ખાસ આભાર માને છે. તમારી અંગત પ્રાર્થનામાં સમગ્ર વાલા દુઃખિત પરિવારને ધરી રાખશો. એમાં સંજયભાઈ ડી ક્રિશ્ચિયન CNI મણિનગર મણીના સભ્ય છે. સમગ્ર દુઃખિત પરિવારને ધરી રાખશો. 29 ઈશ્વર કૃપા સોસાયટી હટકેશ્વર મણિનગર પૂર્વ. સમય ખાસ જેઓ ચર્ચ કે કમિટીમાં સેવા આપે છે તેમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. ચર્ચ કે કમિટીમાં જેઓ સેવા આપે છે તેઓને વિનંતી કરવામાં આવે છે નીચે છે તો આગળ આવશો. ચર્ચ કે કમિટીમાં જેઓ સેવા આપે છે નીચે છે તો ઉપર આવશો. ખાસ કરીને મળીની વ્યવસ્થામાં આપણા વાલાઓ આપણાને ભક્તિ સભા દરમિયાન સારી રીતે બેઠક વ્યવસ્થા મળી રહે તેને ધ્યાનમાં રાખીને તેઓ જે મદદરૂપ બને છે. સાથે સાથે જે વાલાઓ ઊભા છે તે તો ખરા પણ સાથે યોહાનભાઈને ડેનિસભાઈને પણ મદદરૂપ બનશો એવી વિનંતી કરવામાં આવે છે. બેઠક વ્યવસ્થાની વાત આવે છે. ભક્તિ સભામાં ઘણી બધી વખત જગ્યા હોવા છતાં પણ તમારી બાજુમાં કોઈ બેસવા આવે તો બેસવા દેશો. કેમ કે ઘણા લોકો પ્રાર્થના માટે પ્રભુના ઘરમાં તેની આરાધના માટે આવે છે. તો થોડીક જગ્યા છો તો થોડીક જગ્યા આપશો અને એને ધ્યાનમાં રાખીને વાળાઓ સેવા આપે છે. ઉત્તેજન પૂરું પાડશો. ડેનિસભાઈ અને યોહાનભાઈને પણ પ્રોત્સાહન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સેવકો છે, સેવા આપે છે. હોદ્દો શું છે અગત્ય નથી. એટલે ખાસ રિસ્પેક્ટ રાખશો. તમારા એવા શબ્દ ન હોય કે જે એમને હર્ટ કરે, એમને મુશ્કેલી પહોંચાડે. તેઓ પણ આપણા જેવા જ છે ને આપણા જ પ્રભુનું ભજન કરે છે. તો ખાસ જ્યારે તેઓ સેવા આપે છે તો સાથે મળીને તેમને પ્રોત્સાહન આપે, તેમને ઉત્તેજન આપે અને તેમની સેવાની કદર કરીએ. અને મારી શુભેચ્છા અને પ્રાર્થના છે અમારા વાલો જ્યારે બેઠક વ્યવસ્થામાં સેવા આપે ત્યારે તમને સપોર્ટ કરો જ છો, કર્યો જ છે ને હવે પછી પણ કરશો એવી વિનંતી છે. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપણી સેવાઓને આશીર્વાદિત કરે. શુભેચ્છા અને પ્રાર્થના છે. થેન્ક યુ. 15/8/2025ના રોજ પાસવર્ડ કમિટીના વાલાઓ માટે વન ડે સેમિનારનું આયોજન રાખવામાં આવ્યું છે અને CNI મણિનગરની સાથે CTM સરસપુર, ઈશ્વર કૃપા અને જશોદાનગર પણ તેમાં ભાગ લેશે. તો ખાસ કરીને પ્રાર્થનામાં જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે અને તેના માટે પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે.
જે મંડળીની એક્ટિવિટી ચાલે છે તે રાબેતા મુજબ ચાલશે. ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. લગ્નનો પોકાર છે. આપણી મંડળીના સભ્ય સ્વર્ગસ્થ જતીન બ્રાઉનની દીકરી એડસી જતીન બ્રાઉનના લગ્ન કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચ સીટીએમના સભ્ય સ્વર્ગસ્થ વિલ્સનભાઈ એસ પરમારના દીકરા કેવિન વિલ્સનભાઈની સાથે તારીખ 18/8/2025 રોજ સમય સાંજે 4 કલાકે સ્થળ સીએનએ ચર્ચ મણિનગર ખાતે થનાર છે. આ બંને જુવાન પાત્રોને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. જો બીમાર છે તેઓને માટે પ્રાર્થના કરશો. ખાસ આ દિવસોમાં સિરીના બેનને માટે પ્રાર્થના કરશો. આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે તેમના માટે પ્રાર્થના કરશો. સાથે પ્રાર્થના કરશો સવિતાબેન માટે, અરવિંદાબેન, મિલકાબેન, દેનિશભાઈ, વિજયભાઈ, પ્રમોદભાઈ કાપડિયાને માટે, રિમોન પાંડવને માટે, ફેડરિકભાઈને માટે, વાયલેટબેનને માટે, કુમોદબેન, સારા, આશીષભાઈ અને રેવરન્ડ આનંદ પટેલ સાહેબના માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. જે આભાર સુધી દાન મળ્યું ત્યાં મુજબ છે. શ્વેતા ડિફેન્સ ક્રિશ્ચિયન 1000 રૂપિયા, પલ્લીના બેન ક્રિશ્ચિયન 500 રૂપિયા, સ્તવન અર્પણભાઈ 1000 રૂપિયા, નિરંજનાબેન બેકવાન 500 રૂપિયા, જુગનુભાઈ 200 રૂપિયા, પ્રમોદભાઈ કાપડિયા પ્રભુએ સાજાપણું આપ્યું છે તે બદલ 1000 રૂપિયા, એલિસાબેન કાપડિયા 1000 રૂપિયા, સ્ટેફી કાપડિયા ગત દિવસોમાં પ્રભુએ નવીન વર્ષનો આશીર્વાદ આપ્યો તેને ધ્યાનમાં રાખીને 2000 રૂપિયા, મંજુલાબેન કાપડિયા નવા વર્ષનો આશીર્વાદ પ્રભુએ આપ્યો તેને ધ્યાનમાં રાખીને 1000 રૂપિયા મળ્યું છે. ખાસ આભાર સાથે તેમની નોંધ લેવામાં આવે છે. તારીખ 11/8 અને 12/8 દરમિયાન 70 વર્ષની ઉપર સિનિયર સિટીઝન છે આપણા વાલો તેને ધ્યાનમાં રાખીને પીએમ યોજના કાર્ડનો આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. તમારો મોબાઈલ અને આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લઈ આવશો એવી વિનંતી કરવામાં આવે છે. નીચે ઓલરેડી જે દરરોજ પ્રાર્થના મીટિંગ થાય છે, કયા ઘરે છે, એમાં કોણ વચનની સેવા આપનાર છે તે આખું લિસ્ટ નીચે મૂકવામાં આવ્યું છે. જોઈ લેશો અને તમે ત્યાં નજીકમાં રહો છો તો એ પ્રાર્થના મીટિંગમાં જોડાવો, ભાગ લો, આશીર્વાદ પ્રાપ્ત કરો. આખું નીચે મૂકવામાં આવ્યું છે. અને કયા ઘરે છે, વક્તા તરીકે કોણ છે એના માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. કૌટુંબિક માહિતી ફોર્મ તમારા હાથમાં આવ્યું હશે તો એ ચર્ચમાં જમા કરાવવાનું છે. કોઈ જગ્યા પર તમને તારીખ ખબર નથી તો વિગત તો લખો. તારીખ ખબર નથી તો કોઈ વાંધો નહીં, પણ ફોન નંબર તો લખો. તમારા કુટુંબમાં કોણ છે એ તો કમસે કમ જણાવો અને ફોર્મ ભરીને આપશો એવી વિનંતી કરવામાં આવે છે. આ સમયે આપણે ફરીથી મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ એ પહેલા ગીત નંબર 376 આપણે ગાઈશું અને ખાસ આજે બીજો રવિવાર છે અને તેને ધ્યાનમાં રાખીને આભાર સ્તુતિ દાન બોક્સમાં સ્વીકારવામાં આવશે. ત્યાર પછી મધ્યસ્થની પ્રાર્થનામાં આપણે જોડાવા માંગીએ છીએ. મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ.
સકળ સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર અમારા જીવતા પ્રભુ, ધન્યવાદ, મહિમા, માન, સ્તુતિનાર પણ તમને ચડાવીએ છીએ કે તમે તમારા અર્પણોનો સ્વીકાર કરો છો. અમારા પ્રત્યે તમારી જે દ્રષ્ટિ છે હંમેશા ખુલ્લી રાખો છો, અમારા પર માંડેલી રાખો છો, એના માટે આભાર માનીએ છીએ. વિશેષ આ સમયે પ્રભુ અમે વિશ્વની જે સાંપ્રત પરિસ્થિતિને માટે પ્રાર્થના કરીએ છીએ. ટેરિફને કારણે જે આર્થિક સમસ્યાઓ વૈશ્વિક ઊભી થઈ છે અને થશે, જે અંધાધૂંધી અરાજકતા નાણાકીય બાબતોના સંદર્ભમાં થઈ છે અને હજુ પણ થશે, અમે પ્રાર્થના કરીએ છીએ. આ બધા સમયોમાં પ્રભુ તમે જે વૈશ્વિક વ્યવસ્થાના જે આગેવાનો છે, વિશ્વની મહાસત્તાઓ, તમામ દેશો, એના જે પ્રયત્નો છે, વિશેષ અમારા ભારતના પણ એ સંદર્ભમાં જે પ્રયત્નો છે કારગર બને અને ખાસ કરીને જે નાણાકીય પ્રશ્નો, અસમાનતા, અછત અને ઘણી બધી વિસંગતતાઓ, મુશ્કેલીઓ ઊભી થવાની છે, અમે પ્રાર્થના કરીએ છીએ તમારી આશીષ પ્રભુ અમારા દેશ પર, દુનિયા પર સતત રહે. જેઓના હાથમાં એ બધી બાબતો છે એનું કોઈ રીતે નિયંત્રણ કરે, ઉકેલ આવે, રસ્તાઓ કાઢે, બધા પર તમારી આશીષ રહે ને વિશ્વની તમામ જે વ્યવસ્થાઓ, લોકો એ સારી રીતે આર્થિક અને બધા પાસામાં શાંતિથી જીવી શકે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારા દેશમાં પ્રભુ જે ખ્રિસ્તી મંડળીઓ જે સતાવણી તબક્કાવાર અનુભવે છે, પામે છે, અમારી પ્રાર્થના છે પ્રભુ છેલ્લા સમયોમાં આ બધું બનશે જ, એ બધું અમે સમજીએ છીએ, સ્વીકારીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. અંતના સમયની નજીક છે ત્યારે પ્રભુ દરેકનો વિશ્વાસ એ ટકી રહે અને પ્રભુનું બીજું આગમન નજીક છે ત્યારે સતાવણી બધી મંડળીઓની થાય કે ન થાય, વિષમ પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે પણ ખ્રિસ્ત પરનો જે વિશ્વાસ અને પ્રેમ એ ભારતની મંડળીઓ અને વિશ્વની જુદી જુદી મંડળીઓ, લોકો અને તમારા લોકો જે અનુભવે છે એમાં પ્રભુ પરના વિશ્વાસને કારણે ટકી રહેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને ઘણી બધી બાબતોની જાહેરાત ત્યાંથી થઈ છે, અમે કૃપા માગીએ છીએ પ્રભુ, એનો સાચા અર્થમાં આત્મિક જે આશીર્વાદ છે એ વ્યવસ્થાઓમાં સૌ કોઈ પામે અને ખાસ કરીને પ્રભુ પરના વિશ્વાસમાં અને પ્રેમમાં અને જ્યાં છે ત્યાંથી વધીએ અને પ્રભુનો મહિમા અમારામાં અને અમારી મારફતે ઘણા બધા લોકો સુધી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા યુવાનોને માટે, જેઓ આદેશમાં રહીને અભ્યાસ કરે છે, જેઓ નોકરી કરે છે, જેઓ પરદેશમાં ગયા છે અને અભ્યાસ કરે છે અને સંઘર્ષ કરે છે અને જે એક અપેક્ષા સાથે ગયા છે ત્યારે એ બાળકોને પણ તમારી પાસે મૂકીએ છીએ. અને પ્રભુ જે લગ્ન ઈચ્છુક યુવાનો છે તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ બાળકો તમારા છે, જે તે પરિવારમાં આપ્યા છે, મંડળી સમાજમાં આપ્યા છે, પણ તમારા છે. દરેકના જીવનને માટે તમારી પાસે યોજનાઓ છે અને તમે સમયે સમયે લાગુ કરો છો અને કરવાના છો, એના માટે અમે આભાર માનીએ છીએ. અને એ સમજણમાં અમારા યુવાન બાળકો એ અભ્યાસમાં સંઘર્ષ કરે છે, નોકરીના માટે સંઘર્ષ કરે છે, લગ્નની જે જરૂરિયાતો છે એના માટે જે સંઘર્ષ કરે છે, ત્યારે સઘળી બાબતોના જેના પ્રભુ છે પરના વિશ્વાસમાં અને પ્રભુ પરની જે તેઓની અતૂટ આસ્થા છે એમાં ટકી રહે અને પ્રભુ કે જે જીવન આપ્યું છે એ પ્રભુ બધું જ પૂરું પાડશે એ વિશ્વાસ સાથે પ્રભુ તેઓ ટકી રહે અને પ્રભુથી અનેક ઘણા આશીર્વાદો પ્રાપ્ત કરે અને અમારા એ બાળકો અમારા કુટુંબોમાં, મંડળી, સમાજમાં અને જુદા જુદા દેશોમાં પણ અમારા મહિમાના અને સાક્ષીના પાત્રો બની એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓના નામ માંદગીના સંદર્ભમાં જાહેર થયા છે તેઓને પણ તમારી પાસે લાવીએ છીએ. સાજાપણાનો આશીર્વાદ પ્રભુ તમારા તરફથી મળે છે. પૃથ્વી પરની વ્યવસ્થાઓ એ અમારા મનનું સમાધાન છે, પણ સાજાપણું આપવાનો અધિકાર એ તમારો છે. મારી પ્રાર્થના છે પ્રભુ એ વાલાઓ જ્યાં છે ત્યાં
તેઓના જીવનોને સ્પર્શ કરો, વિશ્વાસને વધારો, અને પ્રભુ કે જે આખી સૃષ્ટિના પ્રભુ તેમની સાથે છે, તેમની એ પરિસ્થિતિમાં તેમની સાથે છે, એ અનુભવ તેઓ કરે, અને પ્રભુનો જે સાજાપણો આપનાર હાથ છે એનો અનુભવ કરતા જે જીવન તમે આપો છો એમાં તંદુરસ્તી સાથે અને વિશ્વાસથી તેઓ આગળ વધે, મોટી સાક્ષીનું કારણ બને, એવી કૃપા અમે માગીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે મારી આ મંડળી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એનો સર્વાંગી વિકાસ થાય, કાર્યક્રમોથી ઉઠીને અમે પ્રભુ પરના વિશ્વાસમાં વધુ દ્રઢ બનીએ, અને જેમ કે આ પ્રથમની મંડળી જે પ્રાર્થનામાં, બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં અને બધામાં દ્રઢતાથી લાગુ રહે, એવું પ્રભુ અમે નિરંતર એમાં વધતા રહીએ, અને એમાં અમારો સર્વાંગી વિકાસ થાય, અને એની સાથે તમારું વચન કહે છે પ્રમાણે તેના રાજ્યને એના ન્યાયપણને શોધો એટલે સગડાવાના તમને અપાશે. વિશ્વાસમાં વધતા વધતા અમે સંપૂર્ણતાની પાયરી સુધી વધીએ, અને બાકીના જે વાનાઓ જેની અમને જરૂર છે એ તમે ઉમેરતા જશો, એ ખાતરી સાથે રહીએ, જીવીએ ને તમારા મહિમાના પાત્રો બનીએ. 5ના બીજા 5 તાલંતો કમાઈએ, 2ના બીજા 2 તાલંતો કમાઈએ, એવી કૃપા અમે ખાસ માગીએ છીએ. અધૂરા છીએ, નિર્બળ છીએ, જગતમાં છીએ, જગત અને જગતની બાબતો અમને સતત અસર કરે છે, પણ એ બધાની ઉપર અમારી સાથે આખી સૃષ્ટિના પ્રભુ છે, જગતના અંત સુધી સાથે રહેવાની ખાતરી આપનાર પ્રભુ છે, આ જીવનમાં સાથે છે, અને અમને ખાતરી આપો છો કે આ જીવન પછી અમે તમારી સાથે રહીશું. એ વિશ્વાસની ચાલીએ, જીવીએ, અને વિશ્વાસની દોડ અમે એવી રીતે દોડીએ કે અમને આખરે ઇનામ મળે, શાબાશી મળે, અને પેલી તરફ પ્રભુ સાથે અને અનેક લોકોની સાથે, વિશ્વાસી સમુદાયની સાથે રહેવાનો અનંતકાળનો આશીર્વાદ મળે, એવી કૃપા અમે માગીએ છીએ. આ મંડળીને આશીષ આપજો. તમામ મંડળીઓ એ તમારી છે, લોકો તમારા છે. મારી પ્રાર્થના છે મેં ખ્રિસ્તના શરીરમાં વિશ્વ સાર્વત્રિક મંડળી એના સભ્યો તરીકે, જીવંત પ્રભુના જીવંત લોકો તરીકે પ્રભુમાં અમે વૃદ્ધિ પામીએ, પ્રભુ સાથેના સંબંધમાં વધીએ, અને અમે એકબીજા સાથેની સંગત અને સંબંધમાં પણ અમારો સર્વાંગી વિકાસ કરવી પ્રાર્થના કરીએ છીએ. સગળો માન મહિમા તમને આપીએ છીએ, કારણ કે જે અમારું સાંભળે છે અને યોગ્ય સમયે જવાબો પણ આપે છે. ઘણી બધી પ્રાર્થનાઓ અમે કરી, વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે, એ બધી તમે સાંભળી જ છે, ઘણાના જવાબો આપ્યા છે. જેના નથી મળ્યા એ તમારા સમયમાં તમે આપવાના છો, ખાતરીને માટે આભાર માનીએ છીએ. તેથી વિશ્વાસથી આ સમય અમે પ્રભુને વિનંતી કરતા વધુ મૂકીએ છીએ કે જે જીવન છે, જે સાંભળે છે, જેને અમારામાં અમારા પ્રશ્નો, જરૂરિયાતો અને બધામાં રસ છે, જે અમને મૂકી દેતા નથી, જે અમને નિભાવી રાખે છે, જે અમને દોરી લે છે, જબરા પાણીઓમાંથી પણ અમને એ બહાર કાઢે છે, અને અગ્નિની આંચ લાગે ત્યારે પણ અમને સુરક્ષિત રાખે છે, એ પ્રભુને મહિમા આપતા તમારા હાથમાં સોંપાય છે. થોડી પળોમાં તમારા સેવક જે વચન લાવે, પ્રભુ તેમનો ઉપયોગ કરો, ને વચનની જે આશીષ છે સાંભળનાર પ્રત્યેક, અત્યારે ને પછી ઓનલાઈન, અત્યારે જેઓ ઓનલાઈન સાંભળે છે ને પછી જેઓ સાંભળશે, એ બધાના માટે આશીષનું કારણ બની રહે એવી કૃપા અમે માગીએ છીએ. ત્રાતા પ્રભુ ઈસુના નામે, આમેન. સમય પર ખાસ ગીત આપશે, ત્યાર પછી વચન તરફ આપણે આગળ વધીશું.
સુંદર ગીતના માટે સમયે વારનો આભાર માનું છું. ગીતો દ્વારા પ્રભુ એના વચન સાંભળવાને માટે મને તમને તૈયાર કરે છે. ઘણી બધી વખત વચન એ ગીતમાં જ હોય અને ખરેખર એ ગીત ધ્યાનથી સાંભળીએ, પ્રાર્થના સહિત સાંભળીએ ત્યારે ચોક્કસ પ્રભુ એ ગીત દ્વારા પણ મારી સાથે વાત કરે છે અને મને સ્પર્શ કરે છે. ઉત્તમ સેવા વાયરને ખરેખર પ્રભુનો આભાર જ માનીએ. ખાલી ગાવાની જ વાત નથી, ગઈને છૂટી જવાની પણ વાત નથી, પણ એ ગીત ગાયા પછી પોતાના જીવનોને તપાસ કરવાની પણ વાત આવે છે. જે હું ગીત ગાઉં છું, જે ઘણા બધા જીવનોને સ્પર્શે છે, પણ એ ગીત મને સ્પર્શે છે કે નહીં એ પણ એટલું જ અગત્યનું છે. અને ખરેખર અદ્ભુત સેવા માટે કોયરનો આભાર માનું છું. કેમ કે આજે પુલપિટ પરની સેવામાં છું. એની પાછળનું કારણ એક સમયે હું પોતે કોયરનો સભ્ય હતો. 1987ની વાત કરી રહ્યો છું ને એ કોયરની સેવામાંથી
પ્રભુએ ઉચક્યો અને પુલપીટની સેવામાં લઈ આવ્યો. પ્રભુના આભાર જ માનું છું. ને સમયને જ્યારે યાદ કરું છું, ગાતા નહોતો આવડતું, રાગ ખબર નહોતો પડતો, નવો છો, નવા બેકગ્રાઉન્ડમાંથી આવતો એટલે, પણ એમાં પણ પ્રભુએ સહાય કરી. એમાં પણ ઘણા બધા લોકોએ પ્રાર્થના કરીને ઉત્તેજન આપ્યો અને એની સાથે જગ્યા આપી. તો બેસ, હું જતો રહું છું. એ પણ હિંમત હોવી જોઈએ. નવી વ્યક્તિ આવે તો એ મૂળ થાય. અને ખરેખર જ્યારે વાત યાદ કરું છું, પ્રભુના આભાર જ માનું છું. એક સમયે પ્રાર્થનાથી ભાગતી વ્યક્તિ, એક સમયે પ્રાર્થનાથી ગભરાતી વ્યક્તિ, એક સમયે પ્રાર્થના નામ આવે તો શું થઈ જશે? એ વ્યક્તિ આજે પ્રાર્થનામાં આગેવાની આપી રહી છે. પ્રેઝ ગોડ. પ્રભુનો આભાર માને. ચોક્કસ એક સમય એવો હતો, એક મીટિંગમાં જઈ ચડ્યો, રાજકોટની વાત કરી રહ્યો છું, જે ચોપનની જ વાત કરવાની, પ્રાર્થનાની વાત કદી જીવનમાં કરાઈ નહોતી. ચિઠ્ઠી આવી, ફરતી ફરતીને એક ચિઠ્ઠી ઉપાડી લીધી, અલગ અલગ, અને એક ચિઠ્ઠી ઉપાડી ને આવ્યું તો દાન માટે પ્રાર્થના. એટલે કદી મારા જીવનમાં પ્રાર્થના કરી નહોતી. શરમાળ સ્વભાવનો એ સુરેશ દરવાજા પાસે જ બેસે. દરવાજા પાસે બેસવા પાછળનું કારણ હતું, સાયલેન્ટલી ત્યાંથી કદી કરાઈ નહોતી. પણ લોકોને એટલે લેવું પડે, શરમના મારે લેવું પડે ને. ના લે તો પાછી મુશ્કેલી, ને લઈ લે તો પણ મુશ્કેલી, પણ લઈ લીધી. ચલો જોઈ લઈશું. અને દરવાજાની આ તરફ બેઠા હતા, આ પરિણામ પ્રાર્થના આવી. એક સમયે બહુ જ પ્રેમથી ત્યાંથી ઊભો થઈને ભાગી ગયો, પણ ત્યાં પણ એ રાત્રે પ્રભુ પાસે ગયો, બિછાના પર ગયો અને પ્રભુને કહ્યું, પ્રભુ ત્યાં શેતાન વિજય થયો છે, પણ મને તો પ્રાર્થના કરતા શીખો છે. મને પ્રાર્થના કરતા. આંખમાંથી આંસુ સાથે પ્રભુની પાસે ગયો અને પ્રભુને કહ્યું, પ્રભુ તું હવે શીખવ છે. અને એવું એ નાચતો ભાગતો પાત્ર આજે બાળકીય સેવામાં પ્રાર્થનામાં આગેવાની આપે છે. બીજાનું મને ખબર નથી, પણ હું જે છું એ જ કહું છું. અને ત્યાર પછી જો રાજકોટ ગયા છે, જોયું હશે, એ જામનગર ચોક, હોસ્પિટલ ચોક નહીં પણ જામનગર ટાવરની વાત કરું છું. એ ત્યાં ખુલ્લું મેદાન હતું, ઘૂંટણ પર ગયો અને પ્રભુને આંસુ સાથે. અમારા કેટલાક મિત્રો હતા, બ્રધર વેલન જે કસ્ટમ ઓફિસર્સ હતા, મિશન ટુ ધ બ્લેસિંગ યુથ મિશનમાં તેઓ સેવા આપતા હતા. અમે સાથે મળીને એક ગ્રુપ સાથે મળીને ખુલ્લા આકાશ પ્રાર્થના કરી, પ્રભુ અમને શીખવાડ. ઘૂંટણે પર ગયા, પ્રભુએ સહાય આપી ને આજે અહીંયા કેટલા લોકોએ સહાય કરી, કેટલા લોકોએ પ્રાર્થના કરી, કેટલા લોકોએ ઉત્તેજન આપ્યું. ત્યારે એક સેવક તૈયાર થાય છે, ત્યારે એક સેવક તૈયાર થાય છે. અને એ સેવા થકી ઘણા બધા જીવનોને પ્રભુ તૈયાર કરી રહ્યો છે. તેથી કરીને જો તમે પ્રેરિતોનો કૃત્યોનો 12મો અધ્યાય બરાબર ધ્યાનથી વાંચો, 57ની પરિસ્થિતિમાં પ્રાર્થના થાય. તમારી આંખ આગળ કોઈને મારી નાખવામાં આવ્યું હોય ને એવી ભયભીત પરિસ્થિતિમાં પ્રાર્થના થાય. પ્રેરિતોનો કૃત્ય 12મો અધ્યાય વાંચો, કેમ કે અંદર તમે અંદર જુઓ, ત્યાં લખવામાં આવ્યું છે કે આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયની સતાવણી કરવા, હજુ તો એમ ઊભી જ થઈ રહી છે મંડળીની સતાવણી, એ સમયમાં ને આજે પણ છે. અહીંયા દેખાતું નથી, આપણે સેફ છે, પણ જે ખરેખર મુશ્કેલીમાં છે ને જોજો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા બધા પ્રભુ મંદિરને લોક લાગી ગયા છે અને ઘણા બધા લોકો ખુલ્લામાં પ્રભુનું ભજન કરે છે. વિશ્વાસ તો એ જ છે, હિંમત હારી ગયા નથી, નિરાશ થઈ ગયા નથી, પણ એ જ વિશ્વાસમાં પ્રભુ પ્રત્યેના પ્રેમમાં આગળ વધી રહ્યા છે. અને આજે ફરીથી શું પ્રાર્થના
આજે પણ અસર કરે છે? વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે, સમાજ તરીકે હું પ્રાર્થના કરું છું ત્યારે શું એ ઇફેક્ટ થાય છે, ઇફેક્ટ કરે છે, અસર કરે છે? કેમ કે નાના નાના એ પ્રેયર સેલ ઘણા બધા જીવનોને બાંધવાનું કામ કરે. પ્રેયર હાઉસ ઘણી બધી વેદીને ફરીથી પ્રભુ આ દિવસોમાં સંભાળી રહ્યો છે, સવારી રહ્યો છે, બાંધી રહ્યો છે. કોઈ જગ્યાએ તૂટી ગયા છે, કોઈ જગ્યાએ ઉલવાઈ ગઈ છે, કોઈ જગ્યાએ મૂકી દીધું છે, તો ફરીથી ઓગસ્ટ માસ મારા ને તમારા માટે એ પ્રાર્થનાનો મહિનો, પ્રાર્થનાના જીવનને તપાસવા માટેનો મહિનો બની જાય. ને તેથી કરીને વાસ્તવિકતા અહીંયા લખવામાં આવી છે કે વાસ્તવિકતા, અંત્યોકની મંડળીની વાસ્તવિકતા, સીએનઆઈ મણિનગર મંડળીને ફરીથી ધ્યાનમાં રાખીએ. છેલ્લે સતાવણી ક્યારે થાય આઈ ડોન્ટ નો, પણ જો સતાવણી થાય તો આટલા બધા લોકો પ્રભુના ઘરમાં આવીને તેનું ભજન કરવા જોડાય ખરા? તપાસ કરજો. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યો ને તેને યોહાનના ભાઈ યાકોબને આંખ આગળ મારી નાખવામાં આવે તો શું કરીએ? બીજા દિવસે દેખાઈએ જ નહીં, મહિના દી ના દેખાઈએ. પણ અહીંયા ઇતિહાસ જે છે એ જ રજૂ કરે છે કે જોયું તું, સાક્ષી હતા, અનુભવ કર્યો ને એને અહીંયા લખવામાં આવ્યું છે કે તલવારથી મારી નખાવ્યો. ને યહૂદીઓને એ વાત, સતાવણીની વાત ખ્રિસ્તી સમાજને, ખ્રિસ્તી મંડળીને, ખ્રિસ્તી વ્યક્તિને ગમે છે. અંદર લખવામાં આવ્યું છે કે યહૂદીઓને એ વાત ગમે. કોઈકનું મરણ થયું, સતાવણી, તલવારથી મારી નાખ્યો, એવું ખરેખર નહોતું થવું જોતું, પણ એ યહૂદીઓને ગમ્યું. પણ મંડળીને ઈશ્વરે આશીર્વાદ આપ્યો, મંડળીને ઈશ્વરે આશીર્વાદ આપ્યો. ગભરાઈ ગયા નહીં, પણ હિંમતથી ઊભા રહ્યા. અને ત્યાં લખવામાં આવ્યું છે કે વાત યહૂદીઓને ગમે છે એમ જોઈને તેને શું કર્યું? અહીંયાથી અટક્યું નથી, પણ શું કર્યું? પિત્તરને પણ પકડ્યો. સતાવણી થાય ને પ્રભુના નામમાં તો ચિંતા કરતા નહીં. તમારી અગાઉ પણ પ્રભુના શિષ્યોની સતાવણી થઈ છે ને મારા અને તમારા સ્વામીની પણ સતાવણી થઈ છે. એટલે નિરાશ થશો નહીં, હતાશ થશો નહીં. સતાવણીના સમયમાં પ્રભુ તમારી સાથે છે એ ખાતરી સાથ રાખજો ને પ્રભુ સંભાળશે. એક મરણ ઓછું હતું કે પિત્તરને પકડીને જેલમાં નાખી દીધો. ને લખવામાં આવ્યું છે કે 2 ખમીર રોટલીના પરવાના દિવસ હતો ને તેને પકડીને બંદીખાનામાં નાખ્યો. ચોકીદારો લીધી દીધા. પણ મંડળીનું અગત્યનું કામ જે હતું એ અંદર લખવામાં આવ્યું છે કે લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. કોઈકનો ઈરાદો હતો, પણ તેથી તેને પિત્તરને બંદીખાનામાં રાખ્યો. પણ પછી અંદર લખ્યું છે પણ કોણ પ્રાર્થના કરતું હતું? કોને સારું? આજે છેલ્લી મંડળી તરીકેની મારી પ્રાર્થના મેં કોના માટે કરી? વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે અને સમાજ તરીકે પ્રભુએ મને કઈ વ્યક્તિ બતાવી કે જેના માટે હું પ્રાર્થના કરું? ગભરાઈ ગઈ મંડળી, બી ગઈ, સંતાઈ ગઈ, નાસી ગઈ, છોડી દીધું નથી એવું લખ્યું. અંદર લખવામાં આવ્યું છે કે મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરે. આજે એવી મંડળીને ને એવા મંડળીના પાત્રોને જે પ્રાર્થનાના યોદ્ધા તરીકે પોતાની જાતને તૈયાર કરી શકે એવા પાત્રોને પ્રભુ શોધી રહ્યો છે. હવે આ 12મો અધ્યાય જો તમે વાંચો તો બહુ અજાયબ જેવો છે. ઘણી બધી ઘટનાઓમાંથી, ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થતી આ મંડળી હતી. બધાએ જ રીચ હતા એવું કશું નથી. જો તમે ખરેખર
આ 12મા અધ્યાયની હિસ્ટ્રી તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુ એવા પાત્રોને પસંદ કરીને અંત્યોકની મંડળીને બાંધી. અને તેથી કરીને કહેવામાં આવ્યું છે કે અંત્યોકમાં પ્રથમ વિશ્વાસ કરનારી પ્રાર્થનાના યોદ્ધાઓ હતા. અને આજે ફરીથી સીએનઆઈ મણિનગરને પણ પ્રભુ પ્રાર્થનાના યોદ્ધા તરીકે આ પ્રાર્થનાનો મહિનો છે. ફરીથી તપાસ કરીએ. પ્રભુ આજે દાન આપનાર પાત્રો બહુ બધા છે, પણ પ્રાર્થના કરનાર પાત્રો મળી રહે ખરા? 700 કુટુંબની મંડળીમાં નિયમિત છેલ્લા 9 દિવસથી મીટિંગ ચાલી રહી છે. 10% પણ પ્રાર્થના મીટિંગમાં જોડાતા નથી. 770 કહું છું. 10% બાજુમાં રહેતા હોવા છતાં પણ નથી જોડાઈ શકતા. For what? સેલિબ્રેશન કરવાની વાત આવે તો બર્થડે ની તો પ્રાર્થના પણ સેલિબ્રેશન જ છે. જો ઉજવણીમાં જેટલું મહત્વ છે એનાથી વધારે મહત્વ પ્રાર્થનામાં છે. અને એ નિરાશા છતાં દિવસે તમને તો નિરાશ કરશે જ, તમારા કુટુંબને, સમાજને અને મંડળીને પણ નિરાશ કરી નાખશે. સોરી ટુ બી સે, ખોટું લાગે તો માફ કરજો, પણ પ્રાર્થનાના યોદ્ધાને પ્રભુ શોધી રહ્યો છે. દાનવીરો તો બહુ બધા છે, પ્રભુ આજે એની મંડળીમાં પ્રાર્થનાના યોદ્ધાને શોધી રહ્યો છે. આગ્રહથી પ્રાર્થના કરે. પણ તમે જો બાઇબલમાં તમે ખરેખર તપાસો તો લખવામાં આવ્યું છે એ 12મી કલમમાં મંડળીનું મૂળભૂત કામ અને તેની સેવા પ્રાર્થનાનું હતું. ને તેથી કરીને 12મો અધ્યાય 12મી કલમના છેલ્લા ભાગમાં લખવામાં આવ્યું છે કે ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. ગપ્પા મારી વાત એવું નથી લખ્યું. એકઠા મળીને કોઈને કટ કરી એવું નથી લખ્યું. એકઠા મળીને કોઈને પાણી નાખવાની યોજના નથી કરી, એવું કઈ બાબત લખવામાં આવ્યું નથી. પરંતુ એકઠા મળીને એકબીજાને ઉત્તેજન આપ્યું ને એકબીજાને માટે પ્રાર્થના કરી. જ્યારે હું ને તમે 2 વ્યક્તિ ભેગા થાય છે કે 3 વ્યક્તિ ભેગા થાય તો જો જાણતા તમારો વાતનો વિષય પ્રાર્થનાનો નથી તો ફરી તપાસજો. કેમ કે બાઇબલ કહે છે કે તમારા બોલાયેલા દરેક શબ્દનો હિસાબ ભૂલાઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે તો માફી માંગી લેજો. પ્રભુએ પ્રાર્થનાનો સમય તે મને આપ્યો. બની શકે વ્યક્તિ મારી પાસે આવી પણ મેં એનું સાંભળવાની તસદી જ ના લીધી. એને મને પ્રાર્થનાનો વિષય આપવાની વાત કરી પણ મેં એને ધણકાર્યો જ નહીં. એની સાથે ઉત્તેજન હૂંફના શબ્દોની વહેંચણી કરવાનો સમય આપ્યો. એના બદલે મેં થઈ ગયું છે તો આજે ફરીથી તપાસ કરી. જબદીનો દીકરો, 2 દીકરા જારો શાંત હતા ને પ્રભુનો અવાજ સાંભળીને એની પાછળ જતા રહ્યા. પોતાના બાપને, પોતાની હોડીને, પોતાના ધંધાને, પોતાની જાળને, પોતાના માટલાના જથ્થાને બધું મૂકીને પ્રભુની પાછળ જતા રહ્યા. એ આ શિષ્યો તલવારથી માર્યો ગયો. પણ એ વિશે બાઇબલમાં ઘણું બધું લખવામાં આવે છે. પણ આજે ફરીથી કમિટેડ પાત્રો, યાકૂબ જેવા જે પ્રભુનો શિષ્ય, એવા પાત્રોને પ્રભુ શોધી રહ્યા છે. ગમે તે થાય, પ્રભુ હું આવ્યો. મરવા માટે તૈયાર? નમાવ ઘૂંટાનો સમક્ષ સારી ને માર્ગે સંચર ઉતાર. સંકટોને દુઃખ આવે તો એ ન પાછો પડો. ગીત ગાયું ને? પણ ઇન કેસ આવી જાય તો શું એની પાછળ હું ચાલું? એ કમિટમેન્ટ ખરું? ગીત ગાવા માટે નથી, ગીત જીવનમાં એપ્લાય કરવા માટે છે. ઘણા ગીતો ગાવા માટેના નથી, એ પોતાની ચકાસણી કરવા માટેના છે. તેથી કરીને હું જ્યારે ગીત ગાઉં છું તો એક બાજુ ભજન સંગ્રહના ગીત ગવાય, એક બાજુ બાઇબલના ગીત ગવાય, એક બાજુ પ્રભુના ગીત ગવાય ને બહાર નીકળીને પછી બીજા ગીતો ગવાય. બીજા એટલે સમજો છો, મસ્કરી થાય છે.
વિલંબના પણ ગવાય અને આરતી નાય ગવાય. મસ્કરી ના કરતા. આરતી એટલે ખબર ને, સમજી ગયા? મસ્કરી ના કરતા. પ્રભુએ તમને એની સ્તુતિના પાત્રો તરીકે મને ને તમને ઉત્પન્ન કર્યા છે કે મારા મુખ દ્વારા ફક્ત હું એની સ્તુતિ કરું, એનો મહિમા કરો. મારી સ્તુતિ દ્વારા શું પ્રભુ મહિમાવાન થાય છે ફરી તપાસ કરીએ. ને તેથી કરીને યાકૂબ માટે લખવામાં આવ્યું છે મારે કરો. પસંદગી પામેલું પાત્ર ત્યાંથી હદ થઈ પિત્તરને પકડ્યો અને ત્યાં મંડળી ચોકીત થઈ ગઈ, જાગૃત થઈ ગઈ. હવે પછી પ્રાર્થનામાં લાગુ થઈ ગઈ. આજે ફરીથી એવા પાત્રને પ્રભુ સોંપી રહ્યો છે. પ્રાર્થના કરીએ. ચમત્કાર જોનારા શિષ્યો હતા. ઈસુની સાથે રહીને ચમત્કારો જોયા, ઈસુની સાથે રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું, ઈસુની સાથે ઈસુનું જીવન પણ તેમને જોયું, અને એ ઈસુની માટે મરવા પણ તૈયાર થઈ ગયા, સેવા કરતા. આજે ફરીથી પિત્તરનો એ બંદીવાસ, જેલવાસ, રાજકોટની જેલમાં સુવાર્તા માટે ગયો છો, જુનાગઢની જેલમાં ગયો, ભુજની જેલમાં ગયો છો. એક વખત કોઈકે પૂછ્યું કે પારક સાહેબ ક્યાં ગયા? તો કે જેલમાં ગયા હતા, ભાઈ સુવાર્તા આપવા ગયા હતા. શું આવ્યું ને? પારક સાહેબ ક્યાં ગયા? આ વેચતા નહોતો કે પાછળ. કેમ સારું ના વિચાર્યું? કેમ વસ્તુ આવ્યું? કોઈ જેલમાં જાય તો મજા, એને મજા આવતી હશે જેલમાં. ભાઈ શું વાર્તા આપવા ગયા હતા? પ્રાર્થના માટે ગયા હતા, ઉત્તેજન આપવા માટે ગયા હતા. સાહેબ તે જેલમાં ગયા અને પછી કોમેન્ટ પણ આવ્યા વેચતા માટે. પિત્તર માટે એક વખત નથી ગયો. અહીંયા પિત્તર ચોથી વખત જેલમાં જઈ રહ્યો છે. પહેલી વખત નહોતો ગયો. જો તમે બાઇબલ તપાસો, બાઇબલમાં લખાણ છે એના વિશે. ચોથી વખત આ જેલમાં જઈ રહ્યો છે. એક વખત જાય તો બીજી વખત તો પેલો ખો ભૂલી જાય, ના જવાય. હા ભાઈ, જેલમાં પણ નિરાશ થયા વગર, હતાશ થયા વગર પ્રભુનું ભજન કરે છે, સ્તુતિની આરાધના કરે છે. છુટકારા પાએ હંમેશા ઈસુમાં ને ઈસુના લોહીમાં છુટકારો છે. અને મંડળી આગળથી પ્રાર્થના કરતી હતી અને ભજન ગાતા હતા જેલમાં. બંને સાથે સાથે ચાલે. પાઉલ માટે પણ લખ્યું છે ને, પ્રેરિતોનો કૃત્યો 16મા અધ્યાયમાં. મંદિરમાં તો ખરું જ, પણ જેલમાં એ સ્તુતિ કરે. આજે ફરીથી મારી ગમે તે પરિસ્થિતિ હોય, આજે પરિસ્થિતિને પર પ્રભુ મને ને તમને પ્રાર્થના યોદ્ધા તરીકે વાપરવા માંગે છે. તેઓ એકતા થઈને પ્રાર્થના કરતા હતા. તેઓ એક ચિત્તે પ્રાર્થના કરતા હતા. તેઓ નિત્ય નિયમિત પ્રાર્થના કરતા હતા ને તેઓ દેવની આગળ, લોકોની આગળ નહીં, પ્રાર્થનામાં ઉત્તેજન આપતા હતા. આજે ફરીથી પ્રભુ એવા પાત્રોને શોધી રહ્યા છે. પ્રાર્થના કરનાર પાત્રો. રીબાઈને મરણ પામ્યા હશે, મસ્કરીને કોડા ખાઈને મરણ પામ્યા હશે, બેડીઓમાં અને કેદખાનામાં મરણ પામ્યા હશે, પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા હશે, કરવતોથી એને મેળવામાં આવ્યા હશે, તલવારથી એને કાપી નાખવામાં હશે. પણ પ્રભુની મંડળી તો પૂછતે વધતી જ ગઈ. એક બાજુ મરણ પામી રહ્યા છે, એક બાજુ વિશ્વાસી લોકો વધારે ને વધારે પ્રભુમાં ઉમેરાતા ગયા. બાઇબલ કહે છે ઉમેરાતા ગયા. આજે ફરીથી અંત્યોકની મંડળીની જેમ પ્રભુ મને ને તમને તૈયાર કરવા માંગે છે. અંત્યોકની મંડળીમાં કોરિન્થના માણસોએ સુવાર્તા આપી, ઘણા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર લોકોને માટે પ્રથમ ખ્રિસ્તી કહેવાયા એવો શબ્દ અંદર આપવામાં આવશે. અનામી વિશ્વાસીઓ અંત્યોકમાં ગયા અને પ્રભુની વાત લોકોને કરતા ગયા.
ને એવું કહેવાય છે કે અંતિયોકની મંડળી યરુશાલેમની મંડળી પછી બીજા નંબરની વિશ્વાસમાં વૃદ્ધિ પામતી મંડળી હતી. ને આ મંડળીના આગેવાનો કેવા હતા? મોભેદાર નહોતા, સતાવણીના ભોગ બનેલા લોકો હતા. આ મંડળીમાં ઘણા બધા લોકો સતાવણી સહન કરતા પોતાનું ઘર-બાર ગુમાવી દેનાર લોકો હતા, નિરાશ્રિત લોકો હતા. ઉત્તર આફ્રિકાના વિશ્વાસીઓના જીવનની સાક્ષી દ્વારા અંતિયોકની મંડળી અસ્તિત્વમાં આવી એવું કહેવામાં આવે છે. ને તેથી કરીને આ મંડળીના આગેવાનો કેવા હતા? તો કે પહેલો સિમોન નિગોર, કે જે માર્ક 15:21 સિમોન કોરેની, કે જેને બળજબરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તો ઉચકાવ્યો હતો, એ આ મંડળીનો સભ્ય. બીજો કુરેનીનો લુકેસ, એના વિશેની વાત લખવામાં આવી કે લોકોને સુવાર્તા આપનાર. ભાઈ જે કંઈ થયું ને વિશ્વ પર એ અમે જોયું છે. સુવાર્તા આપનાર. મનોહોમ વિશે લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય અને તેની પહેલી કલમ. ઉપદેશક અને પ્રબોધક તરીકેની સેવા આપતો. બારનાબાસ, જે મંડળીમાં દીકણ તરીકેની સેવા આપતો હતો. ને સાઉલ, કે જે પ્રભુને માટે સળગતું પાત્ર હતો. અને એવા પાત્રો હોય તો શા માટે મંડળી સળગતી ના થાય? મંડળી ને આજે સળગતા પ્રાર્થનાવાદી યોદ્ધાની જરૂર છે, તો મંડળી સળગશે. મંડળી સળગશે. આજે ફરીથી પ્રથમની મંડળીની વૃદ્ધિનું મુખ્ય કારણ એ જો હોય તો પ્રાર્થના. પ્રાર્થના, જ્યાં પ્રાર્થનાની વાત આવે છે ત્યાં ખરેખર ખ્રિસ્તી સમાજ, ખ્રિસ્તી મંડળી અને ખ્રિસ્તી કુટુંબ બહુ નિરસ થાય. કોઈ જગ્યા પર ખબર નહીં શું છે, પણ એડબ્લ્યુ ટોઝર પોતે એમ કહે છે કે પ્રાર્થના આજની મંડળીનું ખોવાઈ ગયેલું ગહણું છે. કોઈ જગ્યા પર આજે એ પ્રાર્થના મંડળીમાંથી ખોવાઈ ગઈ છે. જે સુશોભિત હતી, મંડળીને સુશોભિત કરનારી હતી, એ કોઈ જગ્યાએ ખોવાઈ ગઈ છે. કોઈ જગ્યાએ વિશ્વાસ ઉઠી ગયો છે, કોઈ જગ્યા પર પ્રાર્થના પર મન જ લાગતું નથી. એક ચીતે રહેવાતું જ નથી. મિનિટ થાય કંઈક યાદ આવી જાય, 1 મિનિટ થાય કંઈક યાદ આવી જાય. પછી ફરીથી પ્રભુના હાથમાં પોતાની જાતને સોંપીએ. પ્રાર્થનાના યોદ્ધા તરીકે પોતાની જાતને પ્રભુને કહે, પ્રભુ તારો સ્પર્શ મને તો ગભરાવો છો, પ્રાર્થના કરતા નથી આવડતી, તો પ્રાર્થનામાં પ્રભુ હું કયા શબ્દ બોલું છું એ અગત્ય નથી. પ્રભુને ખબર જ છે કે તમારા દરેક શબ્દ, દરેક વિચાર, દરેક લાગણીને જાણે છે. અલંકારિક શબ્દ જોતા જ નથી, એ તો તમારા હૃદયની ભાવનાને જોવે છે. ઘણી બધી વખત સાહેબ મને પ્રાર્થના સોંપવા દુઃખ લાગે ત્યારે ઘણી બધી વખત આગેવાનો કે સાહેબ સોરી પ્રાર્થના સોંપવા કેમ? મંડળીમાં આગેવાની આપી છે પણ પ્રાર્થના નથી કરવી, તો પછી ક્યાંથી શ્રેષ્ઠ આગેવાની તમે તૈયાર કરી શકશો? પ્રાર્થના વગરની આગેવાની મંડળીને કેદાર કેદાર કરી રાખશે. અને પ્રાર્થના જો સારી કરાવો છો તો અભિમાન કરવાનું કારણ પણ નથી. પ્રભુની કૃપા છે, પ્રભુની કૃપા છે. પ્રભુ પ્રાર્થના કરતા તે મને શીખવ્યું માટે ધન્યવાદ. ને તેથી કરીને પ્રાર્થના એ તો ઈશ્વરના બાળકો ઈશ્વરની સાથે વાત કરે છે. ઈશ્વરના બાળકો ઈશ્વર સાથે વાત કરે છે. અને વાત કરીએ, મિત્ર સાથે વાત કરીએ ત્યારે શબ્દ શોધવા જાઓ, પ્રાર્થના છે. અને પ્રાર્થના એ તો પોતાની ઈચ્છા ઈશ્વરની સમક્ષ તમે રજૂ કરી રહ્યા છો, તેની સમક્ષ લઈ જઈ રહ્યા છો. પ્રભુ હું આવો છું, મને માફ. પ્રાર્થનામાં દરેક શબ્દ ઉચ્ચેથી બોલાય એવું નથી જરૂરી. ઘણી પ્રાર્થના શાંત અને મૌન પ્રાર્થના પણ હોય છે, એ પણ પ્રભુ સાંભળે છે. ઘણી બધી પ્રાર્થનામાં પ્રભુના લોકો પ્રભુને બીમારીમાંથી તંદુરસ્તી માટે, પોતાની દૈહિક જરૂરિયાતો માટે, અનેકવિધ માંગણી માટે અરજ કરે છે. અને પ્રાર્થના ઈશ્વરે કરેલા અનેકવિધ ઉપકારો અને આશીર્વાદોને ફરી
યાદ કરીને ઈશ્વરની આભાર સ્તુતિ કરવાનો સમય. પ્રભુ તેમ અમારા માટે, અમારા કુટુંબ, અમારા બાળકો માટે આ કર્યું, માટે તારો આભાર. આભાર, આભાર. પાપ થઈ ગયો છે તો કબૂલાત. તમારા માટે મધ્યસ્થી કરો, બીજા માટે મધ્યસ્થી કરો. કોઈ કે મને પ્રાર્થનાની વિનંતી સોંપી, મારા માટે પ્રાર્થના કરો. કુટુંબમાં નથી સારું. છેલ્લે મેં કોના માટે પ્રાર્થના કરી? કોના માટે પ્રાર્થના કરી? કોઈ કે મને વિનંતી આપી, વિશ્વાસુ પણ આપી, મને માટે પ્રાર્થના કરી. છેલ્લે પ્રાર્થના મેં એના માટે કરી કે વચન ખાલી આપ્યું, કે આશ્વાસન આપ્યું. યાદ કરજો, ઘણા બધા લોકો મને ને તમને વિનંતી આપે છે, એ માટે આપે છે કે ભરોસો છે કે મારા માટે પ્રાર્થના કરશે. આમ પ્રાર્થના અનેક રીતે પ્રભુના લોકોને ઉત્તેજન પૂરું પાડનારી છે. આજે ફરીથી પ્રાર્થનાની સંગતમાં, પ્રાર્થનાની સંગત એ તો આત્મિક વીજળીગઢ પાવર હાઉસ છે, જ્યાં પ્રાર્થના મધ્યસ્થી તેની સમક્ષ લઈ આવવામાં આવે છે. નાના નાના પ્રેયર હાઉસ, ઘરમાંની મંડળી પ્રાર્થના કરતી મંડળી હતી. આજે કોઈ જગ્યા પર ખોવાઈ ગયું છે. સાથે મળ્યા, પ્રાર્થના જોડાઈએ, પ્રાર્થના કરીએ. જોર્જ મુલર માટે એવું કહેવાય છે કે આ પ્રાર્થનાવાદી યુદ્ધો તેને એક માણસના બદલાવ માટે 63 વર્ષ પ્રાર્થના કરી. 63 years, 63 વર્ષ પ્રાર્થના કરી. અને એવું કહેવાય છે કે ત્યાં સુધી આ વ્યક્તિનું બદલાવ નહીં બોલતો. મુલર કહે છે અને પ્રાર્થનામાં લાગવું જોઈએ. મૂકી દીધું નહીં. પ્રાર્થના કરતા તાત્કાલિક જવાબ ના મળે તો નિરાશ થશો નહીં, છોડી દેશો નહીં, અટકી જશો નહીં. એના મૃત્યુ પછી જોર્જ મુલરનું જીવન એ વ્યક્તિના જીવનને બદલી નાખ્યું. મરણ પછી, જોર્જ મુલરના મરણ પછી એ જીવનની અસર જેના માટે જોર્જ મુલર પ્રાર્થના કરતો હતો ને, એ જીવનને બદલી નાખ્યું. તેથી કરીને આજે ફરીથી મૂકી દીધું છે, છોડી દીધું છે, નિરાશ થઈ ગયો છે, પ્રાર્થનામાં નિરાશા લાગે છે. શું આજે મારી પ્રાર્થનામાં જેના માટે હું મધ્યસ્થી કરું છું એના જવાબની હું રાહ જોઉં છું? રાહ જોઉં છું? પ્રાર્થનાની યોગ્યતાને સુધી હોય છે. ગાનારા તો બહુ જ મળશે. પ્રભુને તેની મંડળીમાં ઉપદેશકોને ગાનારની જરૂર જ નથી. પ્રાર્થના કરનાર પાત્રોની જરૂર છે. પ્રાર્થના કરનાર પાત્રોની જરૂર છે. તેથી કરીને ફરીથી પ્રભુની સાનિધ્યમાં જઈએ, પ્રભુને સોંપાઈએ. ઘણું બધું કહેવામાં આવે છે, ઘણું બધું કહી શકાય કે તમે અહીંયા પ્રાર્થના કરો ને અમેરિકામાં કોઈકને પ્રભુ સ્પર્શ કરે, તમે અહીંયા પ્રાર્થના કરો ને કેનેડામાં કોઈકને સ્પર્શ કરે. કેવું લાગે? અસર કરનારી ઇફેક્ટિવ પ્રેયર. તમે અહીંયા પ્રાર્થના કરો છો અને પ્રભુ એનું કામ ત્યાં કરે છે અને સ્પર્શ કરે છે. તેથી કરીને પ્રાર્થના એ સાવણી સમાન છે, સાફ સફાઈ કરે છે. તમારી પ્રાર્થના અટકાવવામાં ન આવે માટે તમે તમારા પાપ એકબીજાની આગળ પ્રાર્થના કરવા જાઓ. જાણતા જાણતા પાપ થઈ ગયા છે તો કબૂલાત કરો કે જેથી પ્રાર્થના અટકાવવા નહીં. જે અટકાવી છે તેનું પાછળનું કારણ પાપનું સામ્રાજ્ય મારા જીવનમાં આવે છે. તેથી કરીને ઈશ્વર પાસે શું કહેવાય છે કે પ્રાર્થના કરવાથી પ્રભુ મને તો બદલે છે અને જેના માટે હું પ્રાર્થના કરું છું એને પણ બદલે છે. અને ઈશ્વર પાસે બીજાઓ પાસે માંગીએ એ પ્રાર્થના કહેવાય અને પોતાને માટે માંગીએ એ યાચના કહેવાય. તેથી કરીને ફરીથી ઈશ્વર પ્રાર્થના વિશે ગાંધીજી એવું પોતે કહેતા હતા કે ગમે તે હોય, ધર્મ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એવું કહે છે ગાંધીજી પોતે એના લખાણમાં એવું કહે છે કે ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી. કોણે પ્રાર્થના કરી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એવું કદી બન્યું નથી કે ઈશ્વરે મારી પ્રાર્થનાને સાંભળી ના હોય.
મારી મૂંઝવણમાં, મારા પ્રશ્નોમાં, મારી નિરાશામાં પ્રાર્થનાનો આશરો મેં લીધો અને પ્રભુએ તે સાંભળ્યું. આજે ફરીથી હું કોને પ્રાર્થના કરું છું? અગત્યની વાત કરે છે, અગત્યની વાત કરે છે. અને તેથી કરીને જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી ત્યારે તેમણે મને મુશ્કેલીનો સામનો કરવા માટે મને સામર્થ્ય આપ્યું. જ્યારે મેં પ્રભુ પાસે ખુશી માંગી ત્યારે પ્રભુએ મને દુઃખી લોકો બતાવ્યા. જ્યારે મેં પ્રભુ પાસે સંપત્તિ માંગી ત્યારે મને સખત મહેનત કરવાનો રસ્તો બતાવ્યો. અને જ્યારે પ્રભુએ મને જે નહોતું જોઈતું તે મને આપ્યું, પણ બધું આપ્યું જેની મને જરૂર, બધું આપ્યું જેની મને જરૂર છે. આજે ફરીથી મારી પ્રાર્થના ચકલી જેવી છે કે ગરુડ જેવી છે? ચકલી અને ગરુડ બંને પક્ષીની જ વાત કરું છું. ચકલી ધીમે ધીમે અને ગરુડ સ્પીડમાં. કઈ રીતે કર્યું છે તપાસને અને સતી કરીને ફરીથી આજે એવું કહેવાય છે કે પ્રાર્થના એ તો મોબાઈલ નંબર છે, રીડાયલ કરતા જ રહો. પણ આજની ફાસ્ટ લાઈફમાં લોકોને મોબાઈલના ટાવર પર વિશ્વાસ છે પણ પ્રાર્થના પર નથી. મોબાઈલના ટાવર પર વિશ્વાસ છે પણ પ્રાર્થનામાં નથી. ખ્યાલ પડ્યો ને? અગત્યના સમયે હું ફોન કરું અને ફોન સામે ના ઉપડે તો ફરી રિંગ કરું અને પછી કંટાળીને બંધ કરી નાખું છું અને ભૂલી ચૂકે હવે આ છેલ્લી વખત કરું ને પેલો ઉપાડે તો પહેલો શબ્દ શું હોય તમને ખબર જ છે. હું નહીં કરું. બરાબર ચટક્યું હોય, ચટક્યું એટલે મગજ ગુમાવેલું હોય અને પછી એમાં રિંગ તમારી ઉપાડી લે એટલે પહેલું શું કે ભાઈ મજામાં, તબિયત સારી, આવું જ કોને? હું તમારો મિત્ર હોય પાછો અને રિંગ પર રિંગ કરે ઉપાડે ને અને ભૂલે ચૂકે ઉપાડી લે તો શાંતિ રાખજો, એક્સાઇટ ના થતા, ખોટા એવા શબ્દ ના બોલતા. રિંગ કરી રહ્યા છો, નથી ઉપાડતો, ચિંતા ન કરતા. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના, વિશ્વાસ સહિત કરી રહ્યા છો તો પરિણામે બહુ સરળ છે. આજે ફરીથી પ્રાર્થનાના મહિનામાં આગળ વધી રહ્યા છે ત્યારે શું પ્રાર્થના અસર કરે છે? આજે ખોટી પ્રેયર મીટિંગ ખાલી ઓગસ્ટ મહિનો જ નહીં પણ હવે પછી પણ કરીએ. શું કામ બંધ કરીએ? એને કન્ટિન્યુ રાખીએ. અઠવાડિયામાં એક વખત એક વોર્ડમાં સાથે મહિને સંગત આગળ વધે, પ્રાર્થનામાં આગળ વધે, એકબીજાની મુલાકાત થાય, પ્રભુના વચનોમાંથી ઉત્તેજન પ્રાપ્ત કરીએ. ચલો સાથે મહિને મહિનગર મંડળી તરીકે આગળ વધીએ પ્રભુ સાથેના સંબંધમાં, પ્રાર્થનાના જીવનમાં અને એના પ્રત્યેના વિશ્વાસમાં. અને મારું મને તમને બાંધવાનું કામ કરશે, જોડવાનું કામ કરશે અને વિશ્વાસની વૃદ્ધિમાં આગળ વધારવાનું કામ કરશે. કરવાની માટે પ્રભુ મને તમને સહાય કરે, મદદ કરે. એ જ પ્રાર્થના છે. અમે વચનના પ્રકાશમાં પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. સિસિલ સાહેબને વિનંતી કરીશ વચનના પ્રકાશમાં લોકી પ્રાર્થનામાં દરોની પૂરી પાડશે. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વચનના પ્રકાશમાં આત્મતપાસ કરતા આજે જો પ્રભુ અમારું પ્રાર્થનાનું જીવન કોઈ જગ્યાએ ક્યાંક ખોટકાઈ ગયું છે, અટવાઈ પડ્યું છે અને અમારું ટાવર, એનું એન્ટેના એ કદાચ જુદી દિશામાં જતું રહ્યું છે, તો પ્રભુને વ્યવસ્થિત કરવાને માટે, તમારા તરફ કેન્દ્રિત કરવાને માટે પ્રભુ તમે અમને તૈયાર કરો અને પ્રભુ જે વચન
પ્રાર્થના સંબંધી તમારા સેવકની મારફતે લાવવામાં આવ્યું છે એ પ્રભુ દરેક જીવનના બદલનાર એવું વચન બની જાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અને પ્રભુ ઘરમાંની મંડળી જ્યારે પ્રાર્થના કરે અને મંડળી જ્યારે વ્યક્તિગત રીતે પ્રાર્થના કરે, કુટુંબો પ્રાર્થના કરે, ત્યારે પ્રભુ તમારો પવિત્ર આત્મા એ જેલના દરવાજા અને તમામ પ્રકારની એ તકલીફો, મુશ્કેલીઓમાંથી પર લઈ જનાર એ બને છે. એ વિશ્વાસ અને ખાતરી પ્રભુ જેમ તમે તમારા સેવકોને આપી એ જ ખાતરી આ ચાલતા વર્ષો અમને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સભાની સમાપ્તિ કરતા ભજન સેવામાંથી ગીત નંબર 304 આપણે ગાઈશું. તે દરમિયાન અંદર આપણા સ્વીકારવામાં આવશે. છેલ્લા શ્લોક વખતે જોડી મેરેજ એનિવર્સરી આવે છે કે જન્મદિવસ આવે છે એવું આગળ આવશો એવી વિનંતી છે.
નવીન વર્ષમાં પ્રવેશ કરતા તમામ વાલાઓ માટે જે પ્રભુનું પ્રોમિસ વચન છે ગીતશાસ્ત્ર 72 અને 15માં લખવામાં આવ્યું છે કે તેના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે ને આખો દિવસ તેને ધન્યવાદ આપવામાં આવશે. આજે ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિસ્ટિયન સાહેબની પણ બર્થડે છે, ત્યારે મંડળી તરીકે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રાર્થના જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, જીવનના સ્વામી, માલિક અને દેવ, આભાર માનતા આજે ફરીથી વચનના પ્રકાશમાં અમારી પ્રાર્થના આગ્રહથી કરેલી પ્રાર્થના કહેવાય. મંડળી તેના માટે એક ચિત્તે પ્રાર્થના કરતી હતી એવું તમારું વચન અમને ઉત્તેજન આપે છે. આજે ફરીથી પ્રભુ પ્રાર્થનાના યોદ્ધા તરીકે અમારી જાતોને, અમારા કુટુંબોને, અમારી મંડળીને, અમારા સમાજ, અમારી ડાયોસિસને તમે તૈયાર કરજો. આભાર માનીએ છીએ અમારા વાલાઓના જીવનમાં એક નવીન વર્ષનો આશીર્વાદ આપતા તમે આગળ વધારી રહ્યા છો. ત્યારે આગળ આવેલા તમામ વાલાઓને અને તેની સાથે માન્ય બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિસ્ટિયન સાહેબના માટે પણ પ્રાર્થના છે. નવીન વર્ષ અને નવીન વર્ષના પ્રત્યેક દિવસો અને સમય મારા વાલાઓને માટે આનંદિત ને આશીર્વાદિત બને અને પ્રભુ તમારામાં આશીર્વાદ પ્રાપ્ત કરે એવી કૃપા કરવાની છો. જે દાન, આભાર સ્તુતિનું દાન અને જે અર્પણ તમારી સમક્ષ લાવ્યા છે દરેકનો તમે સ્વીકાર કરજો. અને પ્રભુ અમે અહીંયાથી બહાર જઈએ અમારી સાથે આવજો અને પ્રાર્થનાના યોદ્ધા તરીકે હવે પછી જીવનની યાત્રામાં જીવન જીવા, કાર્યો કરવા અને તમારો મહિમા કરવા પ્રભુ તમે સહાય કરજો. અને સર્વ તમારા હાથમાં સોંપાતા અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય એમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસ તમારી રોટલી યાચન નાખો, જેમ તમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, ઊંડાથી અમને છૂટો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમેન. હવે પ્રતાપના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમસ્ત શાંતિ, આનંદ અને તેનો આશીર્વાદ અને તેના આત્માનું આચ્છાદન આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન.